ન્યૂઝ ફોર ગુજરાતમાં આપણું સ્વાગત છે અને આવો આપણે ખાસ આજના સમાચાર વિશે વાત કરીશું। અમદાવાદમાં બનેલી ગૌવંશના પરિવહનની એક ઘટનાએ હવે કાયદાકીય વળાંક લીધો છે। ગૌવંશ લઈ જનાર વ્યક્તિ સામે તો ગુનો નોંધાયો જ છે, પરંતુ તેને મારનાર ગૌરક્ષકો સામે પણ હવે કાયદાનો ગાળિયો કસાય તેવી શક્યતા છે। શું કોઈપણ સ્થિતિમાં સામાન્ય નાગરિક કાયદો હાથમાં લઈ શકે? જોઈએ આ ખાસ રિપોર્ટ। અમદાવાદમાં થોડા દિવસો પહેલા એક ઓટો રિક્ષામાં ગૌવંશના ગેરકાયદેસર પરિવહનનો મામલો સામે આવ્યો હતો। આ દરમિયાન સ્થાનિક લોકો અને ગૌરક્ષકોના ટોળાએ રિક્ષાને રોકી રિક્ષાચાલક સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેની પર હુમલો કર્યો હતો। મારપીટ બાદ આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો હતો। ગુજરાતમાં ગૌરક્ષા માટેના કાયદા અત્યંત કડક છે અને પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટનામાં બીજો એક મહત્વનો પક્ષ પણ સામે આવ્યો છે। આરોપીના વકીલે હવે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। કોઈપણ વ્યક્તિ ગમે તેવો મોટો ગુનેગાર હોય તેને મારવો એ ગુનો છે। આઈપીસી સેક્શન 323 સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, આઈપીસી સેક્શન 341 ખોટી રીતે અટકાયત કરવી। આરોપીના વકીલની દલીલ છે કે જો રિક્ષાચાલકે ગુનો કર્યો હોય તો તેને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, રસ્તા પર ઉતરેલા ટોળાનું નહીં। આ મામલે હવે મારપીટ કરનાર ગૌરક્ષકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કાયદાની દ્રષ્ટિએ ગુનો કરનાર અને કાયદો હાથમાં લેનાર બંને સજાને પાત્ર બની શકે છે। લોકશાહીમાં પોલીસને જાણ કરવી એ નાગરિકની ફરજ છે, પરંતુ ન્યાય તોડવો એ અદાલતનું કામ છે। ગૌવંશ લઈ જતા આરોપીનું વકીલનું શું કહેવું છે આ મામલે, આવો સાંભળીએ। રિપોર્ટર શરીફ ખાંચી, નગર પોલીસ સ્ટેશનની અંદર તારીખ 25/3/2026ના રોજ સવારે 6:30 વાગે 80 કિલો ગૌવંશની એક ફરિયાદ દાખલ થઈ હતી 3 આરોપી વિરુદ્ધ। એમાં આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપી મોઇન ઉર્ફે મોહિન યાકુબભાઈ મીરાસીને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। એમને 3 દિવસની રિમાન્ડની પોલીસે કાર્યવાહી કરવા માટે નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા। એમાં નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસને તમે કેવી રીતના જોવો છો ત્યારે હાલમાં, જેમ કે ગૌ માંસ લઈ જતા હતા? મારા અરજદારે જે રજૂઆત મને આજે નામદાર કોર્ટ સમક્ષ કરી, તો મેં કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત એવી કરી કે મારા અરજદારને 25 તારીખે સવારે 6:30 વાગે ત્યાંના સ્થાનિક લોકો અને ગૌરક્ષકવાળાએ એમને પકડીને એમને મારવામાં આવ્યા। એમની ઘાતક હથિયારથી એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ સ્થાનિક પોલીસને આ લોકોએ સ્થાનિક લોકોએ અને ગૌરક્ષકવાળાઓએ એમને 100 નંબર બોલાવીને પોલીસને સોંપી દેવામાં આવ્યા। પોલીસે મારા અરજદારને સોલા સિવિલ લઈ ગયા, ત્યાંથી સિવિલમાં સારવાર કરાવી ને કાલે એને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો। ત્યારબાદ એને અટક કરીને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા। મેં નામદાર કોર્ટને એવું રજૂઆત કરી કે જે સોશિયલ મીડિયા ઉપર છોકરાને જે લોહી લુહાણ આખી વિડીયો જે બતાવવામાં આવી રહી છે વન સાઈડ, પબ્લિકે રોક્યા, તો પબ્લિકે રોક્યા પછી જે મારા અરજદારને હથિયારોથી હુમલો કર્યો તો પોલીસે એમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી આજ સુધી કરી નથી। તો મેં નામદાર કોર્ટ સમક્ષ આજે મેં જેટલા લોકો બનાવના દિવસે હાજર હતા અને જેટલા લોકોએ મારા અરજદારને આજે માર્યા છે અને જે તે સમયે જે પીઆઈ સરદારનગરના હતા અથવા જે તે અધિકારીઓએ બનાવના દિવસે જેટલા લોકોને જોયેલા છે એમની કોઈ અટકાયતી કરવામાં નથી આવી, ના કે એમની કોઈ ધરપકડ અથવા એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। 3 દિવસ પછી પોલીસ ફક્ત ને ફક્ત હાલના અરજદાર ઉપર કાર્યવાહી કરીને વન સાઈડ આખી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે। જે મેં નામદાર કોર્ટને મેં આખી રજૂઆત સાથે મારી અરજદારની ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદ મુજબ નામદાર કોર્ટે 30 તારીખે આઈઓને નોટિસ દ્વારા બોલાવવામાં આવ્યા છે, એની ફિક્સ ફોર હિયરિંગ રાખવામાં આવી છે। એટલે જેટલા આઈઓ પોલીસ આમાં ઇન્વોલ્વમેન્ટ છે, જે વન સાઈડ આખી ફરિયાદ લઈને મારા અરજદાર વિરુદ્ધમાં જે કાર્યવાહી કરેલી છે અને જે આરોપીઓ હાલમાં પણ જે તે સમયે બનાવના દિવસે મારા અરજદારને માર્યા છે એમની કોઈ રજૂઆત, કોઈ ફરિયાદ લેવામાં નથી આવી, તેમની વિરુદ્ધમાં મેં ફરિયાદ અને આઈઓ વિરુદ્ધની ફરિયાદ મેં નામદાર કોર્ટ સમક્ષ કરેલી છે। જેમ કે ભારતીય ન્યાય સહિતનો જે કાયદો છે કે ગૌવંશને કાપવું પણ એક ગુનો છે, આ રીતના તમારા ક્લાયન્ટ દ્વારા, તમારા આઈઓ દ્વારા ગૌવંશ કાપીને લઈ જતો હતો, તો ત્યારબાદ આ બનાવ બન્યો ને, પણ એ પણ એક ગુનો જ છે ને? જોકે હાલમાં જે બનાવ પોલીસે આ તો ઇન્વેસ્ટિગેશનનો અત્યારે સબ્જેક્ટ છે। જે તે સમયે આ જે કલમ નાખવામાં આવી અને કલમની અંદર એનિમલ ક્રુઅલ્ટી એક્ટ જે સ્પેશિયલ કાયદો સરકારે જે બનાવ્યો છે એ એનિમલ ક્રુઅલ્ટીની અંદર હાલના અરજદાર ઉપર એલિગેશન એવા છે કે મદદગારીમાં
એવા પોલીસ પાસે એવા એવિડન્સ નથી કે આ લોકો કતલ કરીને આ જ ખાલી મુખ્ય આરોપી છે. મુખ્ય આરોપી જે હતા એ જગ્યા ઉપરથી ભાગી ગયા. આ અરજદારનું ખાલી એટલું રોલ છે કે બે જ મુખ્ય જે આ બે આરોપી હતા એમની સાથે મદદગારીમાં હતો અને એમની સાથે ત્યાં આવ્યો હતો. ત્યારબાદ એ લોકો બે જણા ભાગી ગયા અને આ હાલમાં પકડાઈ ગયો. અને પોલીસે જે હાલના અરજદાર સાથે જે બનાવતા ત્યાંના પબ્લિકને લોકોએ જે કર્યું છે એની વિરુદ્ધમાં મેં ફરિયાદ આપેલી છે. નામદાર કોર્ટ સમક્ષ જે પણ એની ફરિયાદ લેવામાં આવે, કેમ કે અમદાવાદની અંદર ઘણા બધા બનાવ એવા બને છે. મુસ્લિમ એરિયાની અંદર જે લાસ્ટ ટાઈમ દાણીમલા પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો એમાં જે છોકરીને છેડતી થઈ હતી તેમાં 85 મુસ્લિમો આરોપીઓને લઈ લીધા હતા. આજે હિન્દુ એરિયાની અંદર આ મુસ્લિમ આરોપીઓ પકડાવે છે તો પોલીસ એમની ફરિયાદ લેતી નથી. જે મારે છે વન સાઈડ મુસ્લિમો વિરુદ્ધ આ લોકો ફરિયાદ દાખલ કરીને આઈઓ અને આખી ઇન્વેસ્ટિગેશન વન સાઈડ ઊભી કરે છે. જેથી હું સીપી સાહેબને અને ડીજીપી સાહેબને કહેવા માંગીશ આમ તમારા મીડિયાના માધ્યમથી કે જેટલા અધિકારીઓ આ વન સાઈડ આખું કોમ્યુનલ એ કહે છે કે કોમ્યુનલ ના થઈ જાય એરિયાની અંદર, પણ કોમ્યુનલ તો આ લોકો જ ઊભા કરે છે. આ ઇન્વેસ્ટિગેશનના આધારે હું કહું છું કે આખી ઇન્વેસ્ટિગેશન અને અધિકારીઓ ફક્ત ને ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ કરીને આરોપી બનાવી દે છે એટલે ત્યારબાદ પછી એમને નામદાર કોર્ટ સમક્ષ આવી રીતે કાર્યવાહી કરે છે. ક્યાંય ને ક્યાંય સંસ્થાના નામે પર આવી રીતના હિંસક ફેલાવાનું કામ કરવામાં આવતું. ગૌરક્ષકને આજ દિન સુધી જેટલી પણ એનિમલ ક્રુઅલ્ટીના કેસોમાં મેં ટ્રાયલ ચલાવી છે નામદાર સેશન કોર્ટ યા નીચલી કોર્ટની અંદર, એમાં કોઈ પરમિશન ગૌરક્ષકને આપવામાં આવતી નથી સરકાર તરફથી પણ અથવા કોઈ એજન્સી તરફથી કે એમને રોકવાનું એમને મારવાનું કોઈનું રાઇટ નથી. એના પછી પણ આ લોકો કાયદે ગુજરાતની અંદર આવી રીતે ગુંડા તત્વો હિંસકો કરે છે એમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેમ કે લાસ્ટ ટાઈમ મેં 2-3 ગૌરક્ષક ફરિયાદ અલગ અલગ વડોદરામાં કરી હતી, લાસ્ટ ટાઈમ એક અહીંયા અડાલજમાં કરી હતી. તો એ જે ફરિયાદો છે એ ફરિયાદો એટલી મારે મહેનત કરવી પડે છે પછી પોલીસ એમની વિરુદ્ધમાં ફરિયાદ કરે. ગૌરક્ષાને લઈને કેટલા આવા કિસ્સાઓ બન્યા છે ને કયા ગૌરક્ષાના નામે આવા બનાવો પણ બનતા રહે છે. તો ઘણી જગ્યાએ એવા સવાલો પણ ઉઠ્યા છે અને માંગ પણ ઉઠી છે કે ગાય માતાને આપણે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ. તે વિશે શું કહેશો? જો રાષ્ટ્રીય પ્રાણી જાહેર થઈ જાય તો આ કાયદા વધુ કડક બનશે ને આવા કૃત્ય કદાચ રોકાશે? 1954માં જ્યારે આ કાયદો બનાવવામાં આવ્યો તો 1960માં એની પછી સુધારો કર્યો અને 2017માં જ્યારે પ્રદીપસિંહ જાડેજા આપણા હોમ મિનિસ્ટર હતા ત્યારે એમની સરકાર અને વિજય રૂપાણી સાહેબની સરકાર સમય 2017માં આ કાયદા માટે આજીવન કેદની સજાની જોગવાઈ કરી દેવામાં આવી. પણ હાલમાં પણ જે બનાવો બની ગયા છે એમાં ખાલી વન સાઈડ ખાલી મુસ્લિમો જ આ રીતે હરકતો કરી રહ્યા છે, પણ ઘણી વસ્તુ એવી પણ તપાસમાં નીકળે છે, પાછળથી ખુલે છે કે ગૌરક્ષકવાળાઓ પણ એમને સપોર્ટ કરે છે. તો આવી બધી વસ્તુઓ આટલી મીડિયા સમક્ષ સોશિયલ મીડિયા સમક્ષ ને આટલી બધી મેટરો થતી હોય છે. એટલે કેવી રીતે સપોર્ટ કરે છે? હપ્તા લાસ્ટ ટાઈમ જે રૂપાલીમાં બનાવ બન્યો એની પહેલાં એના પછી અહીંયા ઓઢવમાં જે બનાવ બન્યો જેમાં મેં 307ની ગૌરક્ષક 7 આરોપીઓ વિરુદ્ધમાં ને ગૌરક્ષકની વિરુદ્ધમાં ફરિયાદ જે દાખલ થઈ હતી એ ગૌરક્ષકવાળા એ ધંધો કરે છે, અહીંયા આવીને હપ્તો ઉઘરાવે છે. હપ્તો નથી આપતા તો આ લોકો આવી રીતે ગાડી પકડીને ખોટા કેસો કરાવે છે અને પછી મારે છે અને પછી પોલીસ પાસે એમને સોંપી દેવામાં આવે છે. એટલે પોલીસ સામે એમની છાપ એવી હોય છે કે અમે ગૌરક્ષક છે એટલે અમે ગુજરાતમાં અમે સરકાર તરફથી આ કામગીરી કરતા હોઈએ છીએ અને સરકારે અમને પરમિશન આપેલી છે. પણ લેટર પેડ ઉપર સરકારે આવું કોઈ કાયદો અથવા એવું કોઈ ઠરાવ કરેલો નથી કે આ આવી રીતે રોકી શકે અને મારી શકે. જેથી હું સીપી સાહેબને, ડીજીપી સાહેબને ને હોમ મિનિસ્ટર સાહેબને કહેવા માંગીશ કે આમની ઉપર પણ કોઈ કાયદા બનાવવા જોઈએ કે આવી રીતે જે માહોલ બની રહ્યું છે દિન પ્રતિદિન ગૌરક્ષક જે આવી રીતે કરી રહ્યા છે એ અટકાવવું જોઈએ.